અમદાવાદ શહેરમાં વધુ એકવાર અસામાજિક તત્વોએ પોલીસ કર્મીઓને પડકારી કાયદાના લીરા ઉડાવ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં મેઘાણીનગર વિસ્તારમાં સ્ટન્ટ કરી રહેલા રિક્ષા ચાલકને અટકાવતા આરોપીઓએ પોલીસ કર્મીને બેફામ ગાળો કાઢી ધક્કે ચડાવ્યા હતા। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં રિક્ષા ચાલક પોલીસ કર્મીઓને અપશબ્દો કહેતા નજરે પડી રહ્યો છે। ત્યારે હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ સોલંકીએ મેઘાણીનગરના શાંતિસાગર છાપરામાં રહેતા કાલુ પટણી, શ્રવણ પટણી અને 2 મહિલા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ડેટિંગ એપથી યુવકોને હની ટ્રેપમાં ફસાવી દીધા બાદ દુષ્કર્મ તેમજ મારઝૂડ જેવી ફરિયાદ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતી ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે, જેમાં અમદાવાદના યુવકને દિલ્હીની હોટલમાં મળવા બોલાવી યુવતી અન્ય યુવતીને રૂમમાં મોકલી હતી, જે બાદ યુવતીએ મારઝૂડની ફરિયાદ કરવાનો ખોટો કેસ કરવાના ડરે 1.59 કરોડ પડાવ્યા હતા। રૂપિયા પડાવવા માટે આ ગેંગે દિલ્હી પોલીસનો પણ ઉપયોગ કર્યો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 2 પરપ્રાંતીય યુવકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં મકાન ભાડે આપતા સમયે પોલીસમાં નોંધણી ફરજિયાત હોવા છતાંય હજુ મોટા પ્રમાણમાં અનેક લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત તરીકે નોંધણી નહીં કરાવીને જાહેરનામાનો ભંગ કરે છે, જેમાં અનેકવાર અસામાજિક તત્વો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ગેરકાયદે રહેતા હોવાની વિગતો પણ સામે આવી હતી। ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસમાં પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવાના 200થી પણ વધારે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખીને વધુ આકરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે।